गुजरात के वडोदरा में रोड और गटर पाइपलाइन की समस्या अभी भी बरकरार है, जिससे स्थानीय निवासियों के बीच गुस्सा देखा जा रहा है। वडोदरा में अक्सर सड़कें बनती है और तोड़ी जाती है। पाइपलाइन का काम होता है और फिर किसी न किसी कारण से मरम्मत शुरू कर दी जाती है। ऐसे में आम नागरिकों को कई समस्याएं होती है, जिसकी शिकायत कई बार लोगों ने की, लेकिन प्रशासन टस से मस नहीं होता। ऐसा ही कुछ वडोदरा के नवी धरती हरिजन वास विस्तार में देखा जा रहा है, जहां 20 दिन पहले ही गटर लाइन का काम किया गया था और अब सड़क पर आधी रोड पर डामर तो आधे रोड पर मिट्टी फैला दी गई है। ऐसे में अब स्थानीय लोगों में रोष देखा जा रहा है। વિરોધ મત આપણે એવો જ હતો કે મતલબ કે આપણો જે આપણે રોડ હતો એ અડધો બન્યો હતો, અડધો નહોતો બન્યો, એના માટે જ વિરોધ હતો. અત્યારે કામગીરી શરૂ થઈ ગઈ છે, કામ ચાલી રહ્યું છે અને કામ કરી રહ્યા છે કે નોર્મલી જે સાફ સફાઈ જેવી થવી જોઈએ, જેવી રીતના રોડ બનવો જોઈએ, પ્રોપર તો રોડ બની જ નહીં રહ્યો. गटर और रोड की समस्या तो यहाँ है ही, लेकिन और भी समस्याएं हैं जिससे स्थानीय निवासियों ने उजागर किया। जीवन साधना शाला थी भूतरी झापा थी એટલે બકોર પટેલ ચેમ્બર થી નાગરવાડા જવાનો રસ્તો મોટા ભાગે સાંકડો છે અને મહાનગર સેવા સદનના પાણી પુરવઠા દ્વારા ગેરકાયદેસર દબાણ કરીને બૂસ્ટર મૂકેલું છે। આ બૂસ્ટરના પાપે વારંવાર પાણી લીકેજ થાય છે। રોડ બનાવીને જાય અને 15 દિવસની અંદર પછી પાછું લીકેજ થાય એટલે ખોદકામ થાય ફરી પાછા रोड बनावा माटे अमारे रिक्वेस्ट करवी पड़े। वारंवार रोड बने, वारंवार पानी लीकेज थाय। वर्षमां ओछामां ओछा 10 થી 15 वखत पानी लीकेज थतुं होय छे। ચોમાસાની અંદર બાળકોને એક ખાડા ખોદેલા હોય એમાં પડી જવાનું પણ દહેશત હોય છે। એટલે આ અંગે સેવા સદનને મેં વિનંતી છે કે તમારું નવું બૂસ્ટર જો બની જ ગયેલું હોય ગુજરાત પાગા આગળ તો એ ત્યાં ખસેડવાની તજવીજ કરવી જોઈએ અને બાળકોની સેફટી માટે એક કદમ પહેલાં ઉઠાવવું જોઈએ, કારણ કે આ ભૂતરીજાપા બકોર પટેલ ચેમ્બરથી નાગરવાડા જવાના રસ્તે 3 શાળાના બાળકો આવ-જાવ કરે છે। જીવન સાધના સ્કૂલ, ન્યુરા ગર્લ્સ સ્કૂલ અને મહાનગર સેવા સદનની કાર્યાનુભવ શાળા, આ શાળાના બાળકો, શિક્ષકો, વાલીઓ અને અસંખ્ય નાગરિકોનો આ રસ્તા પરથી ઉપયોગ થતો હોય છે। રોડ બાબતે પૂરું લેવલિંગ થતું હોય તો એ બાબતે કોઈ વાંધો આવતો નથી, પરંતુ વારંવાર લીકેજ થાય એટલે વારંવાર ખોદકામ થતું હોય છે। એટલે પાણી પુરવઠાવાળા જે અધિકારીઓ છે એ ધ્યાન આપે, બસ એ જરૂર છે। નિયમિત સફાઈ તો થતી હોય છે એટલે એનો કોઈ બહુ વાંધો આવતો નથી, પણ આજુબાજુની વસ્તીવાળા જે કચરો ફેંકી જાય છે એટલે એ લોકોએ પછી પોતાની ફરજ બજાવવી જોઈએ કે ભાઈ કચરો એકત્રિત રાખીએ અને ગાડી જો આવતી હોય તો ગાડીમાં નાખવું જોઈએ, કારણ કે જીવન સાધના શાળાની સામે જ એંઠવાડાનો ઢગલા થતા હોય છે। એટલે એની અંદર શાળાએ જતા આવતા બાળકોનું પણ આરોગ્ય જોખમાય છે અને એ જો મચ્છરનો ઉપદ્રવ થતો હોય તો મચ્છર કંઈ શિક્ષકના ઘરે જવાના નથી, આ એ વિસ્તારના નાગરિકોના આરોગ્ય સામે જે ચેડા થતા હોય છે। એટલે નાગરિકોએ જ આ અહીંયા જે રહેતા હોય વસાહતમાં એ લોકોએ પણ આરોગ્ય બાબતે ધ્યાન આપવું જરૂરી છે।